હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. પીએસઆઈની મેઇન્સ માટે આજે આપણે અમુક ચર્ચાઓ કરવાની છે. હવે થોડાક દિવસ પહેલા જાહેરાત થઈ મિત્રો કે ભાઈ મે મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં પીએસઆઈની મેઇન્સ છે. પ્રિલિમનું ફાઇનલ રિઝલ્ટ આવવાનું હજી બાકી છે, બરાબર. તો આપણે જોઈ લઈએ કે ભાઈ પીએસઆઈ માટે મેઇન્સ માટે શું શું કરવું, કયા વિષયમાં વધારે માર્ક્સ આવે તો તમે મેરિટમાં આગળ જઈ શકો, બરાબર. તો પહેલા તો પ્રિલિમનું મેરિટ ક્યાં અટકે એવું છે, તો અત્યારે એવું માનીને ચાલી શકાય કે ભાઈ 60 આસપાસ જે છે, બરાબર, એ મેરિટમાં આવી શકે. હવે મિત્રો આપણને ખબર છે કે ભાઈ પેપરમાં સરપ્રાઈઝ મળી ગઈ, ખાસ કરીને બે પઝલ પૂછાઈ ગઈ, બરાબર, એની અંદર થોડુંક ઉથલ પાથલ થઈ જાય એવું છે. એટલે બની શકે કે કેમ કે પેપર લેવલ વાળું હતું એટલે બની શકે કે ભાઈ થોડુંક મેરિટ છે કદાચ 60 થી નીચે પણ જાય. હવે એમાં લખેલું છે કે ભાઈ મિનિમમ 40%, બરાબર, ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે તમારું 40% છે પ્રિલિમમાં. મેઇન્સમાં એમ જ લખેલું છે. તો હવે ઘણા મિત્રો એવા મેસેજ આવતા હોય કે ભાઈ અમુક સર્વેમાં એવું જોવા મળ્યું છે કે ભાઈ ઘણા એમ કહેતા કે મારે 40 થી નીચે છે, તો 40 થી નીચે વાળાનો ચાન્સ કદાચ આમાં કદાચ નહીં, આમ તો નહીં જ લાગે, કેમ કે 40% નું લખેલું છે, બરાબર, ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ. 40% એટલે 100 માર્કનું પેપર હતું, 40 થી નીચે હશે એ બધાનું નહીં આવે. બાકી જે છે કટ ઓફ 60 થી નીચે પણ જઈ શકે, કેમ કે પેપર છે થોડુંક લેવલ વાળું હતું. હવે ટોટલ અત્યારે એવું લાગે છે કે ભાઈ ટોટલ છે ને 3 ગણાથી થોડાક વધારે લોકો પાસ થાય, એટલે એમ માનીને ચાલો કે 5000 આસપાસ મેઇન્સમાં અપિયર થશે, બરાબર. હવે તૈયારી માટે એવું હોય કે ભાઈ મેઇન્સમાં આપણે ખબર છે કે ભાઈ એક ગુજરાતી છે, એક ઇંગ્લિશ છે અને જીકે છે. આ ત્રણ છે એ કોમન સબ્જેક્ટ છે, કેની સાથે કે ભાઈ પીએસઆઈ મેઇન્સ અને બીજી બધી જે એક્ઝામ્સ આવતી હોય ને એની સાથે. તો એક અલગ પડતો સબ્જેક્ટ છે જે છે કાયદો. તો જો તમને તમારું જોખમ લાગતું હોય, તમને જો એમ હોય કે ભાઈ મારે 65 થી વધારે માર્ક્સ તો છે જ અને હું આવી જ જવાનો છું અથવા આવી જ જવાની છું, તો તમારે જે મેઇન્સની પ્રોપર તૈયારી કરી દેવાની ચાલુ. બાકી શું કરાય કે ભાઈ ગુજરાતી, ઇંગ્લિશ અને જીકે કરો અત્યારે, બરાબર. બાકી જો પાસ થઈ જાવ તો પછી ત્યારે કાયદો કરી લેજો. પણ અત્યારે એવું માનીને ચાલીએ આપણે કે ભાઈ જો આ અઠવાડિયામાં રિઝલ્ટ આવી જાય ને તો આપણી પાસે વધીને 6 અઠવાડિયા જેટલો ટાઈમ મળવાનો છે, વધારે મળવાનો નથી, બરાબર. તો એ ખાસ મગજમાં રાખવું કે ભાઈ 1.5 મહિનાથી વધારે તમારી પાસે નથી. મેઇન્સની તારીખ મેં કીધું એ પ્રમાણે મે મહિનાના ત્રીજા અથવા ચોથા રવિવારે એવી જાહેરાત થઈ છે. ઓકે, તો હવે આપણે મેઇન્સના પર્સપેક્ટિવથી આગળ શું આગળ વિચારીને ચાલુ છે એ આપણે જોવાનું છે. તો મિત્રો એક આપણી પાસે આમાં બે પોસ્ટ છે, બરાબર, એએસઆઈ અને પીએસઆઈ. આ અત્યારે ભૂસી નાખું છું, આ તમને મુદ્દા મગજમાં આવી ગયા છે એવું માનું છું. હવે એએસઆઈ અને પીએસઆઈ છે, બરાબર. આ કેવું છે, આ પહેલા જેવું છે કે ભાઈ તમે જુનિયર ક્લાર્ક તરીકે જાઓ, બરાબર, પછી તમને સિનિયર ક્લાર્કનું પ્રમોશન મળે, પછી તમે હેડ ક્લાર્કમાં જાઓ. અને ઘણા છોકરા એવા હોય કે ભાઈ સીધી યા તો સિનિયર પાસ કરી લીધી હોય યા તો હેડ પાસ કરી લીધી હોય. તો આમાં એએસઆઈ અને પીએસઆઈ બે પોસ્ટ છે આપણી પાસે પીએસઆઈમાં, બરાબર. તો હવે ઘણીવાર કેવું થતું હોય છે કે ભાઈ એએસઆઈ અને પીએસઆઈ આપણે જેમ એમ જોવાતું હોય છે ને કે ભાઈ બિન સચિવાલયમાં જે ટોપ કરે, સારા માર્ક્સ હોય છે ને, એ લોકો પહેલી પસંદગી ક્યાં કરે? ઓફિસ આસિસ્ટન્ટમાં કરે, બરાબર. સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટની જે પોસ્ટ હોય એની અંદર પહેલા હાઈ સ્કોર વાળા જે લોકો હોય એ લોકો એ પ્રિફર કરે. તો અહીંયા તમારે એવું જ થવાનું છે કે ભાઈ તમારે એએસઆઈ અને પીએસઆઈ છે ને, તો જેને વધારે માર્ક્સ હશે, જે ટોપર હશે ને એ પસંદ કરશે પીએસઆઈ, બરાબર. હવે આપણને એમ થાય કે ભાઈ સાહેબ એએસઆઈ અને પીએસઆઈ વચ્ચે ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ 1 માર્કનો ગેપ હોય, ઘણીવાર 1 થી પણ ઓછા માર્ક્સના ગેપ હોય. તો આ એક્ઝામમાં જે ગેપ 1 અને દોઢ માર્ક, અડધો માર્ક, વોટેવર જે હોય છે, બરાબર. પણ અસલીમાં જે છે તમે એએસઆઈ બનો પછી પીએસઆઈ નું પ્રમોશન આવે તો વર્ષોનો ગેપ હોય, બરાબર. માર્ક્સ આમાં આપણને એમ લાગે કે 1-2 માર્ક માટે થઈને થઈ ગયા, એમાં શું. પણ જ્યારે તમે એએસઆઈ માંથી પીએસઆઈ માં પ્રમોશન મેળવો તો ત્યારે ઘણો બધો ટાઈમ તમારો નીકળી જતો હોય છે. ભલે પગાર મળે જ છે, એમાં કોઈ ના નથી પાડતું, પણ ટાઈમનો પ્રશ્ન પણ હોય. કહેવાનો મતલબ એમ છે કે ભાઈ મેઇન્સના જે 400 માર્ક્સ છે ને એની અંદરથી મેક્સિમમ જેટલું ખેંચાય એટલા ખેંચજો, બરાબર. કયા વિષયમાં ખેંચાશે એ કહું છું આગળ. પણ આ મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ પીએસઆઈ અને એએસઆઈમાં ઘણીવાર વર્ષોનો ફેર પડી જતો હોય છે, બરાબર. એટલે જો તમને એમ કોન્ફિડન્સ હોય કે ભાઈ આપણે મેઇન્સમાં આવવાના જ છે
તો ફટાફટ તૈયારી કરવાની ચાલુ કરી દેજો. ઘણાએ કરી દીધી હશે, 70 આપો એ બધાએ તો કરી જ દીધી હશે, બરાબર. હવે મેઇન્સમાં મિત્રો આપણને ખબર છે કે ભાઈ આપણી પાસે ટોટલ 4 પેપર છે, 400 માર્ક્સની પરીક્ષા છે. બરાબર. ગુજરાતી 4 પેપર આપણને આપી દીધા. ગુજરાતી ભાષા એકમાં છે, એકમાં છે જીકે, એકમાં ઇંગ્લિશ છે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, અને એકમાં છે કાયદો. બરાબર. કાયદામાં બંધારણને પણ ગણી લીધું છે. બરાબર. હવે એક આમાં છે ને તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં અમુક ટોપિક લિસ્ટ આઉટ કરીને આપ્યા છે. જીકેમાં 3 ટોપિક તમને લિસ્ટ આઉટ કરીને દીધા. એક છે તમને નીચે કાઉન્સમાં લખેલું છે કરંટ અફેર્સ છે, બરાબર. એક છે મનોવૈજ્ઞાનિક બાબતો લીધી છે તમને, અને એક તમને કોમ્પ્યુટર આપેલું છે. હવે સિલેબસ જોઈએ ને ત્યારે આપણે એમ લાગે કે ઠીક હાલો આ જીકેમાં તો 3 વિષયમાં આપણે લડવાનું છે, તો એવું નથી. એ લોકોએ બીજું પણ તમને પૂછી શકે. બીજું એટલે શું, આપણું જે રેગ્યુલર જીકે હોય ને કે ભાઈ ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, બરાબર. એવી રીતનું જીકે પણ આમાં આવી શકે. એટલે સાવ આપણે એમ નથી ગણવાનું કે ભાઈ આ 3 ટોપિક છે એટલે 3 ટોપિક કરી દીધા ને જીકે પૂરું, બરાબર. બાકી આ લો છે, આની અંદર તમને જે આખું લિસ્ટ આપી દીધું છે કાયદાનું, બરાબર. હવે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે એક સૂત્ર હોય. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા બે કામ કરવાથી મળે. એક છે ગામ કરે એ પ્લસ ગામ ન કરે એ. જો માનો કે કટ ઓફ છે 200 માંથી 100 માર્ક એમ ક્યાંય મેરિટ અટકું હોય, બરાબર. તો આપણે કટ ઓફ થી થોડુંક આગળ રહેવું પડે જો આપણે નોકરી જોતી હોય તો. માનો કે આપણે જોઈએ છે 110 માર્ક, તો આ જે વધારાના 10 માર્ક છે ને એ ઘણીવાર અહીંયાથી આવતા હોય. એ ગામ ના કરતું હોય ને એવી વસ્તુ. ગામ કેવું, ગામ એટલે જે જનરલ પબ્લિક હોય એને અમુક વિષય છે ને એ નડતા હોય, જેમ કે ઇંગ્લિશ છે, ગણિત છે, રીઝનિંગ છે, બરાબર. તો હવે આપણા મેઇન્સના જે સ્ટ્રક્ચર છે એમાં શું થાય છે કે ભાઈ ગુજરાતી છે ને એ કોમન સબ્જેક્ટ છે, બરાબર. મોટા ભાગે માણસો ગુજરાતી કરી લેતા હોય. ગુજરાતી ગ્રામર, એક તો પહેલી વાત તો તમે ગુજરાતી મેજોરિટી છે 95% જેવા માણસો એવા હશે કે જે ગુજરાતી મીડિયમમાં જ ભણેલા હશો, બરાબર. તમારે શું ગુજરાતી ગ્રામરમાં ખાલી ટચઅપ કરવાનું હોય. પેલો મેકઅપમાં ખાલી ટચઅપ કરતા હોય ને કે ભાઈ જ્યાં જ્યાં ખામી હોય ત્યાં તમે મેકઅપ કરી દો, બરાબર. એવી રીતે ગુજરાતી છે ને એમાં મોટાભાગની પબ્લિક છે ને ટચઅપ જ કરશે, બરાબર. ભાઈ ધારો કે છંદ નથી આવડતા તો છંદ ગોખી લીધા, સાહિત્યમાં પ્રોબ્લેમ છે તો સાહિત્ય કરી લીધું. બાકી એવું નહીં હોય કે ભાઈ કોઈ મોટાભાગની પબ્લિકને એવું નહીં હોય કે કાંઈ આવડતું જ નથી ગુજરાતીમાં. તો આ જે છે ને આ કોમન સબ્જેક્ટમાં આવી જાય ગુજરાતી. હવે તમે પીએસઆઈ ની પરીક્ષા આપશો ને તો તમારા ભેગા જે મેઇન્સમાં હશે ને એમાંથી મોટાભાગના કોમન માણસો હશે. કોમન એટલે કેવા કે ભાઈ જેણે કોન્સ્ટેબલમાં પાસ કર્યું હોય અને પીએસઆઈમાં પાસ કર્યું હોય. તો કાયદો છે એ કોન્સ્ટેબલમાં ભણ્યા છો, બરાબર, પીએસઆઈમાં ભણ્યા છો, તો બની શકે કે ભાઈ આ કાયદો છે ને એના લીધે તમને એટલું બધું એડવાન્ટેજ મેરિટમાં ના મળે, બરાબર. કેમ કે એ તો બધાય કરીને આવવાના છે એટલે એ આપણે કરવાનું તો છે જ, બરાબર. તો આ 2 સબ્જેક્ટ એવા થઈ ગયા કે જે બધાય કરશે. અને પ્લસ જીકે છે. હવે જીકેમાં છે ને નીચે સૂચના જોશો ને તો એમાં એમ લખેલું છે કે ભાઈ આ મનોવૈજ્ઞાનિક છે ને એ સ્નાતક લેવલનું છે, ગ્રેજ્યુએટ લેવલનું છે. તો કેવું થાય કે ભાઈ જો તમે ઉપરથી વાંચીને તમે પૂરું કરી દીધું હોય ને તો આમાં તમે ફસાઈ જશો. કેમ કે જો તમે મનોવૈજ્ઞાનિક ડીપમાં પૂછી લીધું સ્નાતક લેવલનું અને તમે એન્ટ્રી લેવલનું કરીને ગયા છો તો આમાં તમારા માર્ક્સ કપાશે અને અહીંયાથી તમે પાછળ પડશો મેરિટમાં. એટલે આ છે ને એક મનોવૈજ્ઞાનિકને આપણે સાઈડમાં લખી દઈએ છીએ. જો આપણને વેટેજ નો ખબર નથી કે ભાઈ જીકેમાં કયું વસ્તુ કેટલા માર્ક્સનું પૂછાશે, બરાબર. પણ આપણે અત્યારે રફલી એમ ગણીએ કે ભાઈ જો મનોવૈજ્ઞાનિક બાબતો છે એ આપણને 15 માર્ક્સની પૂછાતી હોય, બરાબર. તો એ આપણે ડીપમાં કરવું જોઈએ, સમજાય. અને એક છે અહીંયા કોમ્પ્યુટરનું લખેલું છે
તો કોમ્પ્યુટરની આપણે થિયરી, હવે ઘણા એમ કહેતા હોય કે ભાઈ આ બાબા સાહેબ આંબેડકર વાળું મટીરિયલ લઈ લ્યો, તો હું એમ કહું છું કે ભાઈ બાબા સાહેબ આંબેડકર વાળું છે ને એકદમ બેઝિક છે, તો તમારે એનાથી થોડુંક આગળ વધવું પડશે. ને યા તો કોઈ સારું પ્રાઇવેટ પબ્લિકેશન પકડો કોમ્પ્યુટરમાં, બરાબર, જેમ કે અકરમ સરની બુક છે, એ બુક સારી છે, તો અકરમ સરની બુક તો લેવાની જ છે. પ્લસ મતલબ અકરમ સર કે ગમે તે તમને જે કોમ્પ્યુટર ફાવતી હોય પ્રાઇવેટની બુક, એક પ્રાઇવેટ પબ્લિકેશનની એ તમે લઈ શકો. પ્લસ એક વસ્તુ હું તમને કહું છું કે તમારે છે ને કોમ્પ્યુટરમાં ઓન સ્ક્રીન જે વસ્તુઓ હોય ને, જેમ કે આ વર્ડની માનો કે આ સ્ક્રીન છે, તો નીચે લખ્યું હોય કે ભાઈ આ માઇનસ અને પ્લસ, અને અહીંયા તમને 100% દીધું હોય, તો આ શું છે? ઝૂમ છે, બરાબર. તો તમને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ એમ માઇક્રોસોફ્ટ વર્ડ છે તો એની અંદર મિનિમમ કેટલું ઝૂમ થાય અને મેક્સિમમ કેટલું ઝૂમ થાય. હવે આ તમે કેવી રીતે જોશો કે આના માટે તમારે કોમ્પ્યુટરની સ્ક્રીનની સામે બેસવું પડશે. તો આવી તો ઘણી બાબતો છે, જેમ કે બાય ડિફોલ્ટ છે કેટલા ઓલું જે તમારા કેરેક્ટરની સાઇઝ આપેલી હોય, બરાબર, કે ભાઈ ઓલું 11 કોકમાં લખ્યા હોય, અમુકમાં 12 લખ્યા હોય, તો આ ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય, મેક્સિમમ ક્યાં સુધી જઈ શકે, મિનિમમ ક્યાં સુધી જઈ શકે, બરાબર. MS વર્ડ છે તો માનો કે 2010 નું MS ઓફિસનું વર્ઝન છે, તો એની અંદર MS વર્ડમાં કેટલી રિબન આપેલી હોય, બરાબર. પેલા મેનુ આપતા, હવે રિબન આપે છે ને કે ભાઈ ફાઇલ એડિટ, ફોર્મેટ, એવી રીતે રિવ્યુ, એવી રીતે એક આવે રિબન. તો તમારે એ વસ્તુ જોવાની હોય. તો આ બધું શું છે, ડાયરેક્ટ બુકમાંથી જોઈએ તમને નહીં કદાચ યાદ રહે, તો તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે સ્ક્રીનનું. તો એનો મતલબ શું છે કે કોમ્પ્યુટરમાં થોડું ઘણું તમારે ડીપમાં જવું પડશે. તો આ બે છે ને મનોવૈજ્ઞાનિક બાબતો અને કોમ્પ્યુટર, આ બે વસ્તુ છે કે તમે ડીપમાં કરશો, બરાબર. થોડીક મનોવૈજ્ઞાનિક એટલા માટે કેમ કે એમાં સ્નાતક લેવલનું કીધું છે, અને કોમ્પ્યુટર એટલા માટે કેમ કે બેઝિક સવાલ ચવાઈ ગયા છે અને તમારે થવું છે PSI, બરાબર. થોડીક ડીપમાં ઓબ્ઝર્વેશન કરવાની ટેવ રાખજો. ઓકે, આ થઈ ગયું. ઇંગ્લિશમાં આગળ આપણે જોઈએ શું કરવાનું છે. હવે ઇંગ્લિશમાં મિત્રો એવું છે કે તમને જો મેરિટમાં તમને વધારે આગળ લઈ જાય અથવા તમને ટોપર બનાવે ને એવો વિષય હોય આ ચાર પેપરમાંથી ઇંગ્લિશનું પ્રભુત્વ એવું રહેશે કે ભાઈ આના લીધે તમારું મેરિટ બનશે, બરાબર. જે ટોપર હશે ને, જે એમ કહેતો હોય કે ભાઈ હું PSIમાં એકદમ ટોપ કરીને પૂછી લેવાનું કે ભાઈ તારે ઇંગ્લિશમાં કેટલા હતા, ખૂબ સારા માર્ક્સ હોય ને તો તમે PSIમાં ટોપર થઈ શકો. એનો મતલબ શું થયો કે ભાઈ ધારો કે મનોવૈજ્ઞાનિકમાંથી 15 માર્ક્સનું પૂછાતું હોય અને કોમ્પ્યુટરમાંથી 15 માર્ક્સનું પૂછાતું હોય, પ્લસ ઇંગ્લિશ તો આપણને ખબર જ છે કે ભાઈ આખું 100 માર્ક્સનું છે. તો આ જે 130 માર્ક હું કહું છું આમાંથી જેમ બને એમ વધારે ખેંચવાના છે. ખાસ કરીને ઇંગ્લિશના પેપરમાં છે ને આપણે ઇંગ્લિશના પેપરમાં ખાસ કરીને તમારે 70 થી વધારે હું તમને ટાર્ગેટ આપું છું અત્યારે, બરાબર. 70 માર્ક્સ લઈ આવો તમે ઇંગ્લિશના પેપરમાં એટલે તમે બહુ આગળ વધી ગયા. ફરીથી આખું કહું છું કે ભાઈ જો ગામ કરે એ તો કરવાનું જ છે, ગામ ના કરે ને એ કરવાનું છે, તો તમે આગળ મેરિટમાં તમને સ્થાન મળે, બરાબર. ગામ કરે એમાં મેં શું ગણાવ્યું તો કે આ ગુજરાતી છે, બરાબર, બધી પરીક્ષામાં ચવાઈ ગયું છે. કાયદો કોન્સ્ટેબલ વાળા કેન્ડિડેટ્સ કોમન આવતા હશે આની અંદર તમારે PSI ની મેઇન્સમાં, તો એનો મતલબ કે એ લોકો કાયદો કરીને જ આવ્યા છે, કોન્સ્ટેબલ પાસ કરી તો કાંઈક કાયદો તો વાંચ્યો હશે. પ્લસ GK, બરાબર. GK છે, સારી તૈયારી કરી હોય ને એને એકવાર તો GK નો કોર્સ પૂરો કર્યો જ હોય, બરાબર. આ ત્રણ છે એ તો કરવાના છે. તમને એડવાન્ટેજ ક્યાં મળશે, તમે આગળ ક્યાં વધશો, આ ત્રણ વસ્તુથી: મનોવૈજ્ઞાનિક, કોમ્પ્યુટર અને ઇંગ્લિશ, બરાબર. આ ત્રણ વિષય છે ને એનાથી તમે ખૂબ આગળ જઈ શકો મેરિટની અંદર. તો આ એક વસ્તુ છે જે તમારે મગજમાં રાખવાની છે. હવે બીજો આ એક સવાલ આવે કે ભાઈ સર બુક લિસ્ટ કઈ રાખવાની. તો જો ગુજરાતી ગ્રામરમાં તો તમે જે કર્યું છે એ કર્યું જ છે, બરાબર. હવે કાયદામાં તમે અત્યાર સુધી જે વાંચેલું હોય ને વાંચો, કેમ કે અત્યારે હું તમને એમ કહું કે ભાઈ આદર્શ લો હાઉસની બુક લઈ આવો, જાડી બુક આવે છે, લગભગ તો 2 બુક આવે, અને આની અંદર તો બીજા IPC CRPC સિવાય બીજા કાયદા છે અંદર, બરાબર. તો કાયદામાં અને ગુજરાતીમાં અત્યાર સુધી જે કર્યું ને એ કરવાનું. તેમ છતાં જો નવી બુક લેતા હો કંઈ તો ગુજરાતીમાં વ્યાકરણ વિહાર આવે, બરાબર, ખબર જ છે. અને આમાં એ લોકોએ ભાર દઈને કીધું છે કે ભાઈ 12 ધોરણ HSC લેવલનું આવશે, તો તમારે ગુજરાતીમાં શું કરવાનું છે, 6 થી 12 ના જે ટિપ્પણ હોય ને
જે પાઠ છે 6 થી 12 માં ટિપ્પણ આ બધા કરી લેવાના. આની ઉપરથી તમારે ગોતી લેવાનું કે સમાનાર્થી વિરુદ્ધાર્થી ક્યાં છે જે તમને ટિપ્પણ આપેલા હોય એની અંદર. પ્લસ ગુજરાતી ભાષા લખેલું હોય ને તો ત્યાં સાહિત્ય તમારે ગણીને ચાલવાનું કે ભાઈ પૂછાશે, બરાબર. તો થોડું ઘણું સાહિત્ય તમારે આની અંદર કરવું પડશે. તો એના માટે તમારો જે સોર્સ હોય એ તો છે જ. બાકી હું એમ કહું છું કે ભાઈ વ્યાકરણ વિહારની બુક સારી છે, યુવાની બુક સારી છે. યુવાની બુકમાં પાછળ સવાલ સારા આપ્યા છે, એક એક ચેપ્ટર પતે પછી પાછળ સવાલ સારા આપેલા છે યુવાની ગ્રામરની બુકમાં. સાહિત્ય માટે જો ગણાય 6 થી 12 ની વાંચતા હોય, સાહિત્ય સંગમે વાંચતા હોય. તમારે ટાઈમ કેટલો છે ને એની ઉપર હોય. અત્યારે આપણી પાસે ઓછો ટાઈમ હોય, ધારો કે તમે એમ વિચારો કે ભાઈ એપ્રિલ મહિનો પૂરો થાય પછી મારે અઠવાડિયામાં સાહિત્ય પૂરું કરવું છે, તો ત્યારે આપણે યુવાની ગુજરાતી સાહિત્યની બુક જાડી છે ને એ તમે લઈને ના બેસાય, સમજે. એન્ટ્રી લેવલનું કરી લેવાય. જો ટાઈમ ઓછો હોય તો. ટાઈમ વધારે હોય તો તમે તમારે સ્પેશિયલ બુક કરી લો, ગમે તે પ્રાઇવેટની અથવા આ જે 6 થી 12 ની છે એમાં લેખક કવિના પરિચય હોય એ તો છે જ. આ ઇંગ્લિશનો ટાર્ગેટ દીધો છે, ખાસ ધ્યાનમાં રાખજો. બીજું મિત્રો, એક ટેલિગ્રામ ચેનલ છે ધર્મેશ સર રાજકોટ, બરાબર. હવે આની અંદર છે ને ઇંગ્લિશનું હું વિચારું છું બધું ધીમે ધીમે મટીરિયલ આપતો રહીશ. તમારે શું શું કરવાનું, કઈ કઈ સ્ટ્રેટેજી, ઇંગ્લિશ માટે શું શું આપણે ફોલો કરવાનું છે એ અત્યારે કહી દઉં છું. અને આગળ જતા કઈ પીડીએફ કયું કઈ મૂકવાનું છે તો આ ચેનલ ઉપર આવતું રહેશે. તો આ ચેનલ છે ફોલો કરી લેજો. લિંક છે તમને કોમેન્ટ સેક્શનમાં મળી જશે, બરાબર. ઇંગ્લિશની આપણે વાત કરતા હતા. તો હવે ઇંગ્લિશમાં છે ને આપણને સેક્શન આપી દીધા. એક આપણને આપ્યું છે ગ્રામર, ઓકે. એક આપણને આપ્યું છે વર્બલ એપ્ટિટ્યુડ. પછી છે વોકેબ્યુલરી, ઇડિયમ્સ, કોમ્પ્રિહેન્શન. એક કોમ્પ્રિહેન્શન છે ને એ ગુજરાતીમાં આપેલું છે. તો ગુજરાતીમાં તમે શું કરશો કે ભાઈ એમાં ભલે એ લોકો કોમ્પ્રિહેન્શન લખ્યું, બરાબર. ગુજરાતી માટે કોમ્પ્રિહેન્શન વાળો સેક્શન છે ને એની અંદર ગદ્યાર્થ ગ્રહણ અને સેફ સાઈડ ઉપર રહેવા માટે આપણે પદ્યાર્થ ગ્રહણ પણ કરવાનું છે, બરાબર. ગદ્યાર્થ ગ્રહણ એટલે ફકરા ઉપરથી અને પદ્યાર્થ ગ્રહણ એટલે કવિતા ઉપરથી સવાલ. તો આ જે તમને આ કોમ્પ્રિહેન્શનમાં છે ને આના તો રોકડા માર્ક્સ હોય, બરાબર. તો આ બેયની પ્રેક્ટિસ કરીને તમારે જવાની છે. એવો એમાં નથી જવાનું કે કોમ્પ્રિહેન્શન કીધું છે એટલે ગુજરાતીમાં તો ખાલી ગદ્ય પૂછાશે, એવું નથી. પદ્ય પૂછાઈ જાય, પદ્યાર્થ ગ્રહણ એ પૂછાઈ જાય. તો આપણી તૈયારી હોવી જોઈએ. હવે આ જે 5 ટોપિક કીધા આપણે, તો ઇંગ્લિશમાં તમારે વધારે માર્ક્સ લેવા હોય ને તો તમારે શું જરૂરી છે તો કે એક તમારામાં વાંચવાની આદત હોવી જોઈએ. રીડિંગ હેબિટ તમારે ડેવલપ કરવાની છે, બરાબર. હવે આ રીડિંગ હેબિટ તમે કઈ રીતે ડેવલપ કરશો તો આપણે જીપીએસસીમાં ઘણી વાર જોયું હશે કે ભાઈ ઘણા છોકરા જેને મેઇન્સ આપવાની હોય ને એ ધ હિન્દુ વાંચતા હોય, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચતા હોય. આપણે પીએસઆઈ આપવાની છે, બરાબર. હું તમને એમ કહું છું કે તમારે રીડિંગ હેબિટ માટે ખાલી જોતું હોય ને તો તમે ઇંગ્લિશને તમારે ઇમ્પ્રૂવ કરવા માટે શરૂઆત છે ને તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી કરો. જો મને ખબર છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઘણી વાર છે ને બહુ કંઈ ખાસ એટલે ન્યૂઝ નથી હોતા, જે હોય છે એ બકવાસ ન્યૂઝ હોય છે. પણ આપણે શું છે અત્યારે ઇંગ્લિશને આપણે સુધારવાનું છે. આપણે સીધા આપણે જીપીએસસી મેઇન્સની તૈયારી નથી કરતા ઇંગ્લિશની, બરાબર. તો આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે ને એનું ઇંગ્લિશ થોડુંક સરળ હોય છે હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ કરતા. એટલા માટે હું કહું છું. બાકી જો તમારી કેપેસિટી હોય તો તમે વાંચી શકો હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ. તો રીડિંગ હેબિટ તમારે ડેવલપ કરવાની છે. આ તમને ક્યાં કામ લાગશે? અહીંયા કોમ્પ્રિહેન્શનમાં કામ લાગશે. કોમ્પ્રિહેન્શન તમને ભાર દઈને એટલા માટે કહું છું કેમ કે આની અંદર રોકડા માર્ક હોય, આની અંદર મિસ્ટેક થવાના ચાન્સ ઓછા હોય, બરાબર. મોટા ભાગે તો જવાબ ફકરાની અંદર જ હોય અને અમુક વાર એવા છે ને ક્રક્સના સવાલ પૂછાઈ જતા હોય. તમને એમ કીધું હોય કે ભાઈ એક આખો 2 પેરેગ્રાફનો તમને આપ્યો છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, તો એમાંથી તમને એમ કે ભાઈ આ જે આખો પેરેગ્રાફ છે એનું સાર શું છે, કેવા શું માંગે છે. તો એમાં તમને આ 4 ઓપ્શન આપેલા હોય A B C D. તો આ જે સાર છે ને એ તમને સરખી રીતે વાંચતા અને સમજતા નહીં આવડે ને તો તમારો આ સવાલ ખોટો પડશે. બીજા ભલે તમારે સાચા પડી જાય, તમે ઓપ્શન ઉપરથી ને સામાન્ય બુદ્ધિ ઉપરથી, કોમન સેન્સ ઉપરથી તમે સવાલ સોલ્વ કરી લેશો. પણ આ જે ક્રક્સ વાળા સવાલ છે ને એના માટે તમારે
તમને તારણ કાઢતા આવડવું જોઈએ કે ભાઈ આટલું આપણે વાંચ્યું ને કેવા શું માંગે છે. તો એ તમે ક્યારે કરી શકશો? જો તમે કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ કરી હશે તો. આ યાદ રાખજો, ગુજરાતીમાં ગદ્ય અને પદ્ય બે આવી શકે. પ્રેક્ટિસ ક્યાંથી કરશો? તો હું એના માટે તમને સોર્સ આપું છું. જૂના પેપર કે ના, તો કે આપણને ખબર છે કે ભાઈ આપણા રાજ્યમાં સ્પીપાની એક્ઝામ લેવાય છે, બરાબર? સ્પીપા CGRS છે ને, એની એક્ઝામના જે પેપર હોય એની અંદર તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન સારા મળી જશે, ઇંગ્લિશ પણ સારા લેવલનું મળી જશે. તો જો તમારે રીડિંગ કોમ્પ્રિહેન્શન સોલ્વ કરતા શીખવું હોય ને તો પહેલા સ્પીપા CGRS પકડો. પછી આના તો ઓછા પેપર હશે, તમે 2 દિવસે નહીં ચાલે એટલામાં તમે પેપર પૂરા કરી નાખશો. પ્લસ બીજું એક હું એ કહું છું કે સ્ટાફ સિલેક્શન દ્વારા CGL ની એક્ઝામ લેવાય છે, બરાબર? CGL માં ટિયર 2 જે મેઇન્સ છે એની અંદર ઇંગ્લિશનું એક પેપર આવે 200 માર્ક્સનું. આ તમને જેટલા મળે ને એટલા સોલ્વ કરજો. આની અંદર છે ને રીડિંગ કોમ્પ્રિહેન્શન તમને ભરીને આપ્યા છે. 200 સવાલમાંથી એવું કદાચ એવું બને કે તમને 50 સવાલ છે ને એ ખાલી રીડિંગ કોમ્પ્રિહેન્શન ના હોય. આ તમારે ખાસ કરવાનું છે પ્રેક્ટિસ માટે. પહેલા આ સ્પીપા CGRS પહેલા કરજો, સ્ટાફ સિલેક્શન પછી કરજો. પછી જો ટાઈમ વધ્યો હોય ને તો બેંક ક્લાર્ક ના કરજો. જો ડાયરેક્ટ બેંક PO ના પેપર નહીં પકડતા. બેંક PO ના પેપર થોડા અઘરા હશે, વળી તમારે પ્રેક્ટિસ નહીં હોય બરાબર તો કોન્ફિડન્સ હલી જશે. તો આ જે બેંક ક્લાર્કના પેપર છે ને એમાંથી ઇંગ્લિશનું સેક્શન તમારે સોલ્વ કરવાનું. આ જો આ ટિયર 2 માં ઇંગ્લિશ ને આખું કહું છું, અને સ્ટાફ સિલેક્શનના ટિયર 1 ના પેપર આવે એની અંદર ખાલી ઇંગ્લિશ 50 માર્ક્સનું પૂછાય, એ સોલ્વ કરો તો વાંધો નથી. પણ આ ટિયર 2 ના તો ખાસ કરજો, કેમ કે એની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન સારું એવું પૂછાઈ જતું હોય. એની તમારે શું છે, આના એક ટોપિક તમારો ન્યા કવર થઈ ગયો, પ્રેક્ટિસ તમારે થઈ ગઈ, બરાબર? જો ટાઈમ વધે ને તો બેંક PO કરવાનું, બાકી આટલા 3 કરી લેશો ને તોય બહુ થઈ ગયું. રોજના 2 પેરેગ્રાફ આપણા રીડિંગ કોમ્પ્રિહેન્શનના સોલ્વ થવા જોઈએ, બરાબર? ડેઈલી 2 પેરેગ્રાફ અને ક્વેશ્ચન્સ